બાપા જય અંબેમાં મિત્રો, આજે થોડું ભગવાન સ્વધામ જાય છે એની થોડી વાતચીત મને યાદ છે તો હું કહું છું. ભગવાન સ્વધામ ગયા ત્યારે બલરામ સ્વધામ જાય છે પહેલાં, અને બલરામ કહે છે કે હવે મારું કહે છે કે પૂરું થઈ ગયું, હવે તીસણ વડે એકબીજાને યુદ્ધ કરે છે. અને પછી એને ગાંધારીની વાત યાદ આવે છે કૃષ્ણ ભગવાનને. ગાંધારીએ શ્રાપ આપ્યો હતો કે કૃષ્ણ, તે મારા 100 પુત્ર માર્યા તે મારો વિનાશ કર્યો પુત્રનો, તો હું તને શ્રાપ આપું છું કે તારો યદુવંશ નહીં રહે. અને એ કૃષ્ણ ભગવાન હસતે હસતે પોતે શ્રાપ બી સહન કરી લે છે, અને એ કોઈને વાત કરતા નથી. ત્યારે એક વખત નારદજી ઋષિ આવી અને દેવકી માતાજીને અને વાસુદેવને કહે છે કે આ કૃષ્ણ ભગવાનને શ્રાપ હતો. ત્યારે પછી કૃષ્ણ ભગવાન સ્વધામ જાય છે. ત્યારે એ પારધી, અને જે વાલી હતો એ જ પારધી બીજો જન્મ લઈ અને એને પારધી બાણ મારે છે. અને પ્રભાસ પાટણમાં કહે છે ને કે સોમનાથ મહાદેવના બાજુમાં કૃષ્ણ ભગવાને ઓલી પીપળા નીચે સ્વધામ ગયા. અને એ જ પછી સ્વધામ જતાં જતાં કહેવા લાગ્યા કે દ્વારકા ડૂબશે તો તમે 8 દિવસ સુધી આ દ્વારકામાંથી બહાર નીકળી જાજો. અને જે હોય પછી દ્વારકા, સોનાની દ્વારકા ડૂબી જાય છે, અને આ પછી બીજી દ્વારકા થાય છે મિત્રો. અને આવી રીતે એ સ્વધામ ગયા તે પહેલાં દેવકી માતાજીને યાદ આવી જાય છે. કૃષ્ણ ભગવાનને બલરામ સ્વધામ જાય છે ત્યારે દેવકી માતાજી અને વાસુદેવ પણ ત્યાં પ્રભાસ પાટણને ત્યાં દેહત્યાગ કરે છે. અને એ પ્રભાસ પાટણ એટલું પુણ્યવાળું થઈ ગયું કે ત્યાં પ્રભાસ પાટણ મોટું તીર્થધામ થઈ ગયું. ને પિતૃઓના તર્પણની બી ત્યાં વિધિ થાય છે, કેમ કે ભગવાને તર્પણની વિધિ ત્યાં કરેલી હતી. અને એ નહીં, ભગવાનની તમે કહો ને તો મિત્રો, ભગવાને તો દુઃખ સહન કર્યું એટલે આપણે માનવ કરી જ ન શકીએ. ભગવાને જો રાધાજી જેવા રાધાજીનો ત્યાગ એમને સહન કર્યો, દુઃખ સહન કર્યું. ગાંધારીના શ્રાપ એને અંદરને અંદર દુઃખ સહન કરી લીધું. વાસુદેવ દેવકીનું એને તકલીફ હતી, કારાગૃહમાં કંસે પૂર્યા હતા એનું દુઃખ સહન કરી લીધું. જશોદા માતાજીને વિદાયનું દુઃખ, જશોદા માતા કનેથી વિદાય લીધી એનું દુઃખ સહન કરી લીધું. કેમ કે મિત્ર સુદામા કને એનો મિત્ર હતો, એનો ત્યાગ કર્યો, પોતે દ્વારકા આવ્યા એનું દુઃખ સહન કરી લીધું, પોતે રાજા બન્યા. અને પછી રાજા બની અને પોતે સ્વધામ ગયા, એ પણ દ્વારકા સોનાની ડૂબી, બધું ભગવાને અંદરને અંદર દુઃખ સહન કરી લીધું છે મિત્રો. આવી વાત ભગવાનની જો મારી કને ઘણી બધી છે, જો તમારી કોઈ હોય તો મને કહેજો. અને જો આજે ગુપ્ત નવરાત્રિ છે મિત્રો, તો મા અંબેમાં બધાની રક્ષા કરે. અને ગુપ્ત નવરાત્રિ છે તો રહેવાય તો રહેજો અને માતાજીના દર્શન કરજો. અને જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. અને આવો વિડીયો જોતા રહેજો. ને કોઈ પણ ભગવાનનું હોય તો બારમાં મને કહેજો. આ ભગવાનને સ્વધામની વાત થોડી મને યાદ હતી એટલી કરી. જય મહાદેવ, જય